ગોવિંદ સ્વામીમાંથી ગોવિંદદાસ બનેલા ભક્ત કવિના 4 પદોનો હવે આનંદ લઈએ. રાગ છે બિલાવલ. સા ગરે ગ પ ધા ની સા ની ધ પ ધ ની ધ પ મ ગ મ રે સા. પદના બોલ છે: શ્યામ સંગ શ્યામ વહી રહી શ્રી જમુને. રાસ સમયે વ્રજ સુંદરીઓ સાથેના વિહારથી ઉદ્ભવેલા શ્રમ જલ કણોના નિવારણ અર્થે શ્રી યમુનાજીમાં જલ વિહાર કરતા શ્રી ઠાકોરજીના સહવાસથી યમુનાજીએ પણ શ્યામ સ્વરૂપ ધારણ કર્યું છે. એક નવદુલ્હન જેવો ભાવાનુભવ કરે એવા જ ભાવથી રસમત્ત બની શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથે રમણ કરી રહ્યા છે. ભક્ત કવિ કહે છે કે આ સ્વરૂપના દર્શન માત્ર અંતરચક્ષુઓ દ્વારા જ મન ભરીને કરી શકાય છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. 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 સુરત શ્રમ બિંદુ તે સિંધુ સિવાહી ચલી માનો આ તુર અલી રહી ન ભવને. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. કોટિકા મહિવારો રૂપ નયન નિહારો લાલ ગિરિધરન સંગ કરત રમને. હરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર માનો નવ દુલ્હની આઈ ગવને. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. શ્યામ સંગ શ્યામ વે શ્યામ સંગ શ્યામ વે શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. પદ 6. જમુના સિનાહી કો ઓર દાતા. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના કૃપા શક્તિ છે. આથી જ તો એમને કૃપામયી કહેવામાં આવે છે. યમુનાજી શરણે આવેલા જીવ ઉપર કૃપા કરી એને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવે છે. આમ આ દ્રષ્ટિએ એમના સમૂહ કોઈ દાતા નથી. પોતાના પ્રાણપ્રિય પ્રભુના હાથમાં એ ભક્તોનો હાથ સોંપી દે છે. આવી દયાનિધિ
રસનિધિ માતાના ગુણ ગાવા સહસ્ત્ર રસનાઓ પણ ઓછી પડે. ભક્ત કવિ આ માટે વિધાતાને પ્રાર્થના કરતા પોતાનું સર્વસ્વ શ્રી યમુનાજીના ચરણોમાં ન્યોછાવર કરે છે. पद 7 जमुना जस जग में जोई गावे। श्री यमुनाजीनी रसात्मक લીલાના ગાન કરનાર ભક્તને તો પ્રભુ પણ અધીન થઈ જાય છે. આવા ભક્તોના નેત્રો અને વચનોમાંથી અલૌકિક રસ પ્રગટ થાય એમાં શું નવાઈ. મહારાણી માના આ પ્રેમ માર્ગનું રહસ્ય પામવું વેદ પુરાણો માટે પણ દુર્લભ છે, કારણ એમાં માત્ર જ્ઞાન અને કર્મની વાતો છે. વલ્લભ અને વલ્લભકુળનો પુષ્ટિ માર્ગ જ આવો પ્રેમ ભક્તિનો માર્ગ છે. શ્રી યમુનાજીની કૃપાથી આવી પ્રેમ ભક્તિ સંપાદન કરનાર ભક્ત જ વલ્લભકુળને શરણે જઈ શકે છે. श्री
પદ 8. ચરણ પંકજ રેનું જમુના જુદયની. જલક્રીડા દ્વારા પ્રભુના શ્રમ નિવારણથી શ્રી યમુનાજીનું જલ તો અલૌકિક બને જ છે, સાથે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શથી તટ ઉપરની રજ પણ અલૌકિક બની જાય છે. શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે આ રજકણોરૂપી તીક્ષ્ણ ધારથી જીવના સર્વ પાપોને કાપીને શરણસ્થ જીવોનો શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ તથા શ્રી વિઠ્ઠલ પ્રભુની જેમ ઉદ્ધાર કરે છે. આથી જ તો આપને સુખની સીડી કહ્યા છે. આવા કૃપામયી માના ચંચળ નેત્રોમાં પ્રભુ સાથેના વિહાર સમયે પણ ભક્તોના સુખની આતુરતા હંમેશા પ્રગટ થતી હોય છે.